હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ઉત્તરાયણ સ્પેશિયલ માત્ર 5 મિનિટમાં મમરાની ચીક્કી અને હાથેથી લાડુ વાળવાની ઝંઝટ વગર નવી ટ્રીક સાથે મમરાના લાડુ અને ચીક્કી બનાવીશું તો એકદમ ક્રિસ્પી પણ બનશે. તો પહેલાં આપણે તેનું પરફેક્ટ માપ જોઈ લઈએ. તો 3 વાટકા મમરા લીધા છે અને 1 વાટકો ગોળ લીધો છે. તો આ રીતે તમે માપ લેશો તો એકદમ પરફેક્ટ ચીક્કી છે બનીને તૈયાર થઈ જશે. તો ગેસ ઉપર એક પેન મૂકી મમરાને 1 મિનિટ માટે આપણે શેકી લેશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. જો હાઈ રાખશો તો મમરા દાઝી જશે, એટલે માત્ર 1 મિનિટ માટે શેકવાના છે. તો આ રીતના 1 મિનિટ જેવું થાય ત્યાં સુધી એને હલાવતા રહેવાના. પછી આપણે એક મમરાને હાથમાં લઈ ચેક કરી લેશું. તો આ રીતના ક્રિસ્પી દેખાય એટલે મમરાને આપણે એક ડીશની અંદર કાઢી લેશું. તો આ જ પેનની અંદર આપણે ગોળનો પાયો લેવાનો છે. તો ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ રાખવાની છે. ગોળ લેશું. તો ગોળ છે એ તમારે એકદમ ઝીણો સમારીને લેવાનો. જેમ ઝીણો સમારીને લેશો એમ એનો પાયો લેતા બિલકુલ વાર નહીં લાગે. 2 ચમચી જેટલું મેં પાણી લીધું છે, પણ જો તમારે પાણીની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવો હોય તો અડધી ચમચી જેટલું ઘી એડ કરવાનું. તો બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ એડ કરી તમારે પાયો લેવાનો. તો ગોળ પહેલાં બરાબર આપણે મિક્સ કરી લેશું. તો ગોળ જેમ ઝીણો સમારેલો હશે એમ પાયો લેતા બિલકુલ વાર નહીં લાગે. તો 3 મિનિટ માટે તમારે એને સતત હલાવતા રહેવાનું છે. તો આ રીતના બરાબર મિક્સ થઈ જાય એટલે ધીમે ધીમે એના બબલ્સ આવશે. તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી આ રીતના સતત હલાવતા રહેવાનું. તો મમરાની ચીક્કીમાં મેઇન વસ્તુ છે એ ગોળનો પાયો છે. તો એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પાયો છે એ કેવી રીતના લાવવાનો છે. જો તમારો પાયો એકદમ પરફેક્ટ હશે તો મમરાની ચીક્કી એકદમ ક્રિસ્પી બનશે. તો આ રીતના બબલ્સ આવવા મળે અને ગોળનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તમારે હલાવતા રહેવાનું. તો ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે. પાણીવાળા વાટકામાં આપણે થોડા ટીપા પાડી અને ચેક કરશું. થોડીવાર માટે ઠંડુ થવા દેવાનું. તો ચીગમ જેવું અને ભેગું થાય છે એટલે કે હજી આપણો પાયો છે એ આવ્યો નથી. થોડીવાર માટે હજી આપણે હલાવતા રહીશું. તો ગોળનો કલર એકદમ ચેન્જ થઈ જાય ત્યાં સુધી હલાવી બીજી વાર મેં આ રીતે પાણીવાળા વાટકામાં થોડાક ટીપા પાડી અને ચેક કરશું. તો હાથેથી સરસ આમ કટ થાય એવો અવાજ આવે એટલે માનવાનું કે પાયો આવી ગયો છે. અને તમે જોઈ શકો છો કે જે પાયો છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો. તો આ રીતના બ્રાઉન કલરનો પાયો થાય ત્યાં સુધી આપણે થવા દેવાનો. પછી મમરા એડ કરી અને ફટાફટ એને મિક્સ કરી લેશું. તો અત્યારે થોડી તમારે સ્પીડ રાખવાની. ફટાફટ તમે મિક્સ કરશો એટલે બધા મમરા છે પાયામાં સરસ મિક્સ થઈ જશે. તો આ રીતના મિશ્રણ આપણું મિક્સ થઈ ગયું છે. હવે ચીક્કી બનાવવા માટે મેં આ રીતના એક નાની ચોકી લીધી છે. તો ચોકીમાં મેં થોડું ઘી લગાડ્યું છે. પછી આપણે આ મિશ્રણ છે એ ચોકીની અંદર ફેલાવી લેશું. તો પાણીવાળા હાથ કરી અને આ મિશ્રણને ફેલાવવાનું છે. પાણીવાળા હાથ કરી મિશ્રણ ફેલાવશો તો એકદમ સરસ મિશ્રણ છે ફેલાવાઈ જશે. તો આ રીતના જગ્યા ના રહે તે રીતે પાણીવાળા હાથ કરી આ મિશ્રણને એકદમ સરસ દબાવીને ફેલાવી લેવાનું. જ્યાં જગ્યા લાગે ત્યાં થોડું મિશ્રણ આ રીતે લઈને પાથરી લેવાનું છે. તો એકદમ સરસ પથરાઈ જાય પછી આપણે થોડી પિસ્તાની કતરણ એડ કરી છે. એને પણ સરસ હાથેથી આ રીતના આપણે દબાવી લેશું. તો ઉપર તમારે પિસ્તાની કતરણ અથવા બદામની કતરણ પાથરવી હોય તો પાથરી લેવાની અને સિમ્પલ રાખવી હોય તો આ ચીક્કીને સિમ્પલ પણ રાખી શકાય. હવે પીસ કરવા માટે એને ઉઠલાવી લેશું. તો આ ચીક્કી હજી થોડી ગરમ છે એટલે કોઈ પણ સરસ ચપ્પુ ધારવાળું હોય એનાથી તમારે એના પીસ કરી લેવાના. તો જે રીતે તમારે પીસ કરવા હોય ચોરસમાં, ત્રિકોણમાં, લાંબા જે રીતે પીસ કરવા હોય એ રીતે તમે એને પીસ કરી લેવાના. તો ફટાફટ બની પણ જશે અને આ રીતના થોડી નોર્મલ ગરમ હશે એટલે પીસ છે એકદમ ફટાફટ થઈ જશે. તો બાકીનું જે મિશ્રણ વધ્યું છે એ ઠંડુ થઈ ગયું હોય તો થોડી વાર માટે ગેસ ચાલુ કરી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આ મિશ્રણને ગરમ કરી લેવાનું.
તો હવે લાડવા બનાવવા માટે મેં જે લાડવાનું મોલ્ડ આવે છે એ લીધું છે. એમાં આ મિશ્રણ આ રીતે હાથેથી દબાવી લેવાનું. આ રીતે હાથેથી દબાવી અને આ રીતે બહાર કાઢશો તો મમરાના લાડુ છે બનીને તૈયાર થઈ જશે. તો અમુક જ સેકન્ડોમાં મમરાના લાડુ છે એ બની જશે અને એકદમ સરસ લાડુ બનીને તૈયાર થશે. તો આ રીતના આપણે બીજું લાડુ પણ બનાવી લઈએ. તો આ રીતના મિશ્રણ છે એકદમ સરસ હાથેથી દબાવી દેવાનું. આ રીતના દબાવી અને બહાર કાઢી લેશો ફટાફટ. અમુક સેકન્ડોમાં જ લાડુ છે બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે મેં બધા મમરાના લાડુ બનાવી લીધા. તો હવે આ ચીકીને આપણે થોડી ઠંડી થવા દેશું તો એના પીસ અલગ કરી લઈએ. જેમ ઠંડી થશે એમ એકદમ ક્રિસ્પી લાગશે. હજી થોડી નરમ એવી છે. ઠંડી થશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે. તો માત્ર 5 જ મિનિટમાં મમરાની ચીક્કી અને લાડુ છે એ બનીને તૈયાર થઈ ગયા. તો તમે પણ આ રીતે એકવાર ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં પણ બહુ ટેસ્ટી એવા મમરાના લાડુ અને ચીક્કી છે બનીને તૈયાર થઈ ગયા. તો આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક